નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં સેમ 1માં પાઠ 2 રાજા ખાય રીંગણા. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પહેલો પ્રશ્ન છે, આ અમારી ગાડી છે. પાઠ્યપુસ્તકમાંથી ગીત ગાઓ અને નીચે આપેલા ચિત્રોના આધારે તેનું વર્ણન કરો. ચલો, રસોડું પહેલું, સી મમ્મી, સ્ટેશન માસ્તર. જો આ બધું જો શાળા પડી જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી આ રીતે છે, અને જો અને પગમાં જઈ, વર્ગમાં જઈ. શબ્દ લખો, જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો, ચિત્રને યોગ્ય વાક્ય સાથે જોડો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. રસોડું પહેલું સ્ટેશન છે, મમ્મી સ્ટેશન માસ્તર છે, અને નિશાળનું જંકશન આવ્યું રે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાચા પંક્તિની સામે રાઈટ અને છૂક ખોટી પંક્તિ સામે ચોરસમાં ચોકડી નિશાની પર. પગ એના પૈડા છે, તો કે સાચું, તો કે છૂક. રોજ સાંજે ઉપડે છે, ખોટું, તો કે ભાગ છૂટ. સીટી ત્યાં વગાડે છે, સાચું, તો કે છૂક. પપ્પા સ્ટેશન માસ્તર છે, તો કે ખોટું, તો કે ભાંગકૂટ. એન્જિનમાં રોટલી ભરો, તો કે ખોટું, તો કે ભાંગકૂટ. રમવા જલ્દી ઉપડો રે, ખોટું, તો કે ભાંગકૂટ. નિશાળનું જંકશન આવ્યું રે, સાચું, તો કે છૂક. એન્જિનમાં ઉંદર બોલ રહ્યા રે, સાચું, તો કે છૂક. ઘડિયાળમાં ડંકો તૂટ્યો રે, તો ખોટું, તો કે ભાગછૂટ. ચાલો, પ્રશ્ન નંબર 6 છે, ચિત્રના ચોરસમાં નામ લખી ચિત્રની સામે ચોરસમાં રાઈટની નિશાની કરો. ચાલો, રસોડું, તો એના સામે રાઈટ છે. જો ઉદાહરણ આપેલું છે, સ્ટેશન માસ્તર કોણ છે, તો એમાં આવશે મમ્મી. એના સામે રાઈટ કરો. બાળકો શું ઉપાડી ઉતર્યા છે, તો લખો થેલો. એના સામે રાઈટ કરો. કોણ રાહ જુએ છે, તો કે મમ્મી. એના સામે રાઈટ કરો. પછી શું જલ્દી પીરસવાનું છે, તો કે થાળી. એના સામે રાઈટ કરો. ચાલો, હવે કવિતામાં આવેલા શબ્દની નીચે રાઈટ કરો. નો આવેલા શબ્દની નીચે ચોકડીની નિશાની કરો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આવી રીતે. આગળ જોઈએ. 8મો પ્રશ્ન છે, વાર્તા કવિતાના ક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. જો પગ એના પડ્યા છે, નિશાળ ભણી ભાગો રે, વર્ગમાં જઈ બેઠા રે, સામાન જલ્દી ભરો રે, ભૂખ અમને લાગી રે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન, કવિતાના આધારે પંક્તિમાંથી ખોટો શબ્દ છે કે ચોરસમાં શબ્દ લખી પંક્તિ લખો. આ અમારી ગાડી છે, પછી ત્યાં સીટી વગાડે રે, મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું વિસલ સિગ્નલ આપે છે, દફતર ઉપાડી ઉતર્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, એ તો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે, થાળી જલ્દી પીરસો રે. પ્રશ્ન નંબર 10 છે, અધૂરી પંક્તિને પૂર્ણ કરી ગીત અભિનયમાં ગાઓ. ગાડી આવી રે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આ જોઈ અને આપણે ખાલી જગ્યા લખવાની થાય છે. અધૂરા શબ્દ આમાંથી જોઈને પૂરા કરવાના છે. આવી રીતે તમારે જોઈને લખી શકો છો ઉપરની કાવ્ય પંક્તિમાંથી. રાજા ખાય રીંગણા 11મો પ્રશ્ન છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વાર્તા. પ્રશ્ન નંબર 12 છે, આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને લખો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જોઈને લખવાના થાય છે. અને પ્રશ્ન નંબર 14 છે, ચોરસમાં નામ લખી સાચા ચિત્રની સામે રાઈટની નિશાની કરો. જો દૂધી, પછી રીંગણ, ભીંડો. તો રાજા શાનું શાક ભાવતું હતું, તો કે રીંગણ. રીંગણનું ભરતું કોણે બનાવ્યું, તો કે રસોઈયાએ. રીંગણાના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું, તો કે ખેડૂત. રીંગણ કોને ખવડાવી દીધા, તો કે ઢોરને. ચાલો, પ્રશ્ન નંબર 15, સમાન ઉચ્ચારવાળા શબ્દો વાર્તામાંથી શોધીને લખો. ઠીંગણા, તો કે રીંગણા.
ખોડો તો કે ઓળો, ખાટ તો કે પાટ, માળી તો કે કાળી, બીજ તો કે ખીચ, ધોવા તો કે ખાવા, ઇજ્જત તો કે લિજ્જત, ચાદર તો કે પાદર, માડી તો કે વાડી, તરસ તો કે વરસ, કેરી તો કે ચોરી, શેરી, તેતર તો કે ખેતર, જવાય તો કે રેવાય, રગડી તો કે સગડી, ફટાકેદાર તો કે ચટાકેદાર. પછીનો પ્રશ્ન છે, લીટીદરણ શબ્દની જગ્યાએ જેવો બીજો શબ્દ વાર્તામાંથી શોધીને લખો. ફેલાય તો કે પ્રસિદ્ધ, સ્વાદિષ્ટ તો કે ચટાકેદાર, આજુબાજુ તો કે આસપાસ, વસ્તુ તો કે ચીજ, આનંદી તો કે રમૂજી, રાજી, દિવસ તો કે દહાડો, પ્રાણીઓ તો કે ઢોર, ખાવા તો કે જમવા, દેખાવ તો કે દીદાર, માણસો તો કે લોક. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે જોડકા જોડવાના થાય છે જો, એ પણ જોઈને તમે લખી શકો છો. રીંગણ, રાજા અને રસોઈયા. એવી જ રીતે હજુરિયા અને ખેડૂત. હાસ તો વળી રીંગણે તો રાજાનો રાજ, શાકનો રાજા તો હજુરિયા. અરે રે અમે તો રીંગણ વાવીને પસ્તાયા તો શું કે છે ખેડૂત. ચાલો હવે ઘટનાક્રમ પ્રમાણે લખવાનું છે. નંબર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો જોઈને. ચાલો, રાજાને રીંગણા બહુ ભાવે. રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. હજુરીઓ આમ હાજર જ હતા. રીંગણાનું વાવેતર વધ્યું. રાજા રસોડે નવો રસોઈયો આવ્યો. રીંગણ આવતા બંધ થઈ ગયા. રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા અને રીંગણાનો ભાવ ગગડ્યા તે ગગડ્યા. પ્રશ્ન નંબર 19, વાર્તાના આધારે અધૂરા વાક્ય પૂર્ણ કરો. વખાણ કરતા જાય. હજુરિયા આસપાસ હાજર હતા. શ્યામ રંગ રીંગણાનો રંગ લીલો લીટાનો. રાજાને રીંગણ ભાવે એટલે પછી સૌને ભાવવા માંડે. બીજી નવી થાળી મુકાઈને નવેસરથી તાવ સાથે જ પીરસાયા. જે ખેડૂતોએ વાડીમાં જ રીંગણા વાવ્યા તે રોવા લાગ્યા. ચાલો, પ્રશ્ન નંબર 20, પ્રશ્નોના ઉત્તર. નવા રસોઈએ શું બનાવ્યું તો લખો. નવા રસોઈયાએ રીંગણાનું ભરથું બનાવ્યું. રીંગણાના લીટાનો રંગ કેવો હોય તો કે રીંગણાના લીટાનો રંગ લીલો હોય છે. રાજાજીને રસોડે રીંગણામાંથી શું શું બનતું તો કે રાજાજીને રસોડે રીંગણામાંથી ભરતું વેરા બનતા. શાનું વાવેતર વધ્યું તો રીંગણાનું વાવેતર વધ્યું. રીંગણાના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું તો કે રીંગણાના ભાવ ગગડી જવાથી ખેડૂતો રોવા લાગ્યા. રીંગણ કોને ખવડાવી દીધા તો લોકો રીંગણ ઢોરને ખવડાવી દીધા. ચાલો વિદ્યાર્થી મિત્રો, 21મો પ્રશ્ન છે, ટપકા જોડીને લખવાનું થાય છે. આવી રીતે ટપકા જોડીને ખાલી તમારે લખવાનું છે અને ટપકા જોડી અને શબ્દ લખો. ઉપર આપેલા છે ટપકા જોડી અને નીચે શબ્દ લખવાના થાય છે. ઉખાણા વાંચીને ઉત્તર લખો, જોડો અને રંગ પૂરો. ચાલો, પહેલામાં લખો રીંગણા. રીંગણાને સામે જોડવાનું. પછી છે કોટલું, એના સામે તમારે જોડવાનું. પછી છે મરચું, એમાં જોડવાનું. અને પછી ગાજર. પ્રશ્ન નંબર 24 છે, રીંગણું બનાવવાની પડથાની રીત આપેલી છે. યોગ્ય ખાલી જગ્યામાં તમારે એના જવાબ લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં રીંગણા, પછી પાણી, પછી કપડાં, પછી ટમેટા, પછી કટાઈ, પછી તેલ, પછી વઘાર, પછી મસાલા, પછી ભરથું અને રોટલો. ચાલો, પ્રશ્ન નંબર 25 છે, વાંચો અને પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. રાજાને શું ભાવે તો કે રીંગણા. રાજાથી શું ન ખવાય તો કે રીંગણા. રાજાથી શું ખવાય તો કે પરવળ, વટાણા, વાલોર, તુવેર. રસોડામાં કોણ આવ્યું તો કે રસોઈયો. એણે શું બનાવ્યું તો કે રીંગણાનું ભરથું. ભરથું શામાં પીરસ્યું તો કે થાળીમાં. પછી પ્રવૃત્તિઓ આપેલી છે, ત્ર, શ અને જ્ઞ અક્ષરવાળા શબ્દો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આવી રીતે. યજ્ઞ, પ્રજ્ઞા, આશીષ, નિમેષ, ઔષધ. જો આવી રીતે તમે લખી શકો. નેત્ર, ત્રાજવું, ત્રાળ, ક્ષત્રિય, પ્રજ્ઞા અને મંત્ર. ઔષધ, આશીષ, ષટકોણ લખી શકો છો. મને ઓળખો. ઉદાહરણ આપો. હું એક મહિનાનું નામ છું તો કે પોષ. હું એક વિષય છું તો કે ચિત્રકલા. હું ચિત્ર દોરું છું તો કે ચિત્રકાર. ઔષધાલયમાં જોવા મળું છું તો કે ઔષધ. પછી યજ્ઞ, ત્રાજવું,
ષટકોણ, છત્રી, પત્ર અને વિજ્ઞાન. ચાલો, ત્ર અક્ષર ફરતે ગોળ કરો, ક્ષ અક્ષર ફરતે ચોરસ કરો અને જ્ઞ અક્ષર ફરતે ત્રિકોણ કરો. આવી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઘેર શીખીએ. ચાલો, સફેદ કપડું ગળીમાં બોળો. જો જોડવાનું થાય છે. આવી રીતે નામ આપેલા છે, એ નામ તમારે બધાય જોડવાના થાય છે. પ્રશ્ન નંબર 2. મમ્મી કે પપ્પાની મદદથી નીચેના વાક્યનું શ્રુત લેખન. આ વાક્ય તમારે ખાલી વાંચી જવાના છે. હવે ચિત્ર જોઈ અને એના પ્રશ્નોના જવાબ આપણે લખવાના થાય છે. પ્રશ્ન 3. ચિત્રના આધારે વર્ણન કરો. પહેલા ચિત્રમાં છોકરી રીંગણા શેકી રહી છે. બીજા ચિત્રમાં તેના ભાઈ અને બહેન રીંગણાને કઈ રીતે શેકે છે તે જોઈ રહ્યા છે. ત્રીજા ચિત્રમાં છોકરી મસાલાઓ નાખી રહી છે અને ચોથા ચિત્રમાં બંને છોકરાઓ ખાઈ રહ્યા છે. ચાલો, પ્રશ્ન નંબર 5 છે. શબ્દ પસંદ કરી અને નીચે લખો. ચાલો, નામ લખવાના છે. રીંગણા, વાલોર, તુવેર, ખેતર, વટાણા, ટીંડોળ, પરવળ, ઢગલો, બજાર, થાળી, રસોઈયો, રસોડું, ખેડૂત અને ઢોર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.